વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક ભારદારી વાહન રોડમાં ફસાયું છે। હવેલીની સામે આ વાહન રોડ પર ફસાતા રોડમાં મસમોટો ખાડો પડી ગયો છે। આ વાહન ફસાતા તેને બહાર તો કાઢવામાં આવ્યું, પરંતુ કોઈ અકસ્માત ન થાય તે માટે તેને બેરિકેડ પણ કરવામાં આવ્યું છે। આ બનાવ બન્યું હમણાં બપોરમાં વોર્ડ નંબર 1 માં એન્જિનિયર ખાતું નિષ્ફળ ગયું છે। મેં વારંવાર કહું છું કે આ એન્જિનિયર ખાતું ચોર ખાતું છે। હમણાં આજે એટલા ટાઈમથી 3-4 મહિનાથી અમારો ઝા ભળવાર અમારો કાઉન્સિલર ખાડાના માટે રજૂઆત કરી કે આ ખાડા થઈ ગયા છે, તો MGVCL જોડે 1.5 લાખ રૂપિયા ભરાયા એ લોકોએ। અને હમણાં હાલમાં ટ્રક ફસાયું છે અહીં ગેલાની પેટ્રોલ પંપ ગોરધનજી હવેલી પાસે। બાકી આ લોકોની ઊંઘ ઉડતી નથી, આ લોકો કટકી ખાવા બેઠા છે, બીજા કોઈ કામ કરતા નથી આ લોકો। ને આજુ હાલમાં ઠેઠ ફતેગંજથી લઈને છાણી જગાસ નાકા સુધી એ ખાડા છે અને આખા વડોદરાને ખોદીને વડોદરા બનાવી નાખ્યું છે। એ તમે લોકો બી જાણો છો કે આ લોકો સાંભળતા નથી। પૈસા લેવા હાથુર એ લોકો થઈ જાય છે। આજે પૈસા લેવા બી કેટલા મહિના થઈ ગયા, આજુ સુધી આ પૂર્યું નહીં, આજે છેલ્લે ફસાય। અને આ મારો ટ્રાફિક વિસ્તાર છે, સાંજે આવો તમે ટ્રાફિક જો, નિઝામપુરા વિસ્તાર મેઇન રોડ છે અમારો। આ ટ્રક કેટલા વાગે ફસાયો? આ ટ્રક ફસાયો બપોરે 2 વાગે। તમારું નામ? શકીલા શેખ।